હાલો 1001 રૂપિયો વલ્લભભાઈ મઢોલી ગ્રુપ એમના તરફથી આવે છે. 51 રૂપિયા ભીખાભાઈ મકવાણા ભાવનગર એમના તરફથી આવે છે. બોલો રામા પીરની જય. સ્નાન તો નથી કર્યો. તમે સ્નાન કરીને આવો. બાજુમાં ગંગાજી આલે છે. બહુ સારું. મારેથી મોટા વિષ્ણુએ મને કીધું સંકટ પડે ને યાદ કરજો. આ સંકટ એમને બોલાવો, જાણતા છે તો જરૂર કહે છે. બહુ સારું. યાદે બ્રહ્મા
પડ્યા. ઇન્દ્ર રાજા બોલાવે છે. શું મારા કામ પડ્યા? કોણ એવો તપસ્વી તપ કર્યો? આખું મારું ઇન્દ્રાસન ઢોલાવી રહ્યો છે. નહીં નહીં ઇન્દ્ર રાજા, કરત કરવાની જરૂર નહીં. જેમ તમારે ઇન્દ્રપુરી ડોલે એમ જ મારી વૈકુંઠપુરી ડોલે છે. આ વિશે હું પણ કાંઈ જાણતો નથી. મારાથી મોટા શંકરે કહ્યું છે કે જ્યારે તમને સંકટ પડે તો યાદ કરજો, આ સંકટે એમને બોલાવો. જાણતા છે તો જલ્દી કહે છે. બહુ સારું. આ દેવી બોલાવે બ્રહ્મદેવ બોલાવે. અરે કહો બ્રહ્મદેવ શું કામ પડ્યા? ઇન્દ્રદેવ બોલાવે છે. અરે કહો ઇન્દ્ર રાજા શું કામ પડ્યા? સર્વદેવ મળી મને ઇન્દ્રાસન સોંપ્યું ત્યારે કોણ લઈ લેવા માંગે છે? અરે ઇન્દ્ર રાજા એમાં કઈ ક્રોધ કરવાની જરૂર નથી. એ તો મારો લાડીલો ને પ્રેમી ભક્ત છે, એને કાંઈ તમારા ઇન્દ્રસન ની પડી નથી. હે કૈલાસ માની પોતપોતાના દેવસ્થાને જાઓ. ઇન્દ્ર જાવ તમે ઇન્દ્રપુરમાં
દ્વારકામાં જાઓ. દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે, કારણ કે શંકર કોઈનો પુત્ર થયો નથી અને થાશે નહીં, માટે તમે દ્વારકામાં જાઓ. બહુ સારું. લા પૂંજારી મહારાજ, અરે પૂંજારી મહારાજ, હા આજ રાતે મને સપનું આવ્યું. સપનું આવ્યું ભોળાનાથે સપના પર દર્શન હોતે ને આપ્યા. ચાલ લે મને કીધું અજમલ રાજા તમે દ્વારકા જાઓ. દ્વારકા નાથ દુખડા ભાંગ છે, કારણ કે શંકર કોઈનો પુત્ર થયો નથી, થવાનો પણ નથી, મારે દ્વારકા જવું છે. હું અહીંથી રસ્તો જાય હાલો લાલભા બાપુ પોપટ બાપુ નવાણિયાવાળા એમના તરફથી 1001 રૂપિયો આવે છે. આ એક 200 રૂપિયા વાળા કોઈ આપ્યા હતા. લાલુભાઈ 201 રૂપિયો આપે છે. ભોળાનાથનું મંદિર હતું. 12 દિવસે સેવાને પૂજા કરી હતી. 12મા દિવસે ભોળાનાથ દર્શન આપ્યા. મને કીધું અજમલ રાજા તમે દ્વારકા જાઓ. દ્વારકા નાથ દુખડા ભાંગ છે, કારણ કે શંકર કોઈનો પુત્ર થયો નથી, થશે પણ નહીં, એટલે દ્વારકા જવું છે. નહીં સ્વામિનાથ, દ્વારકા જાવ તેનો ખાલ્યા છે નો દ્વાર. થોડી વાર ઉભા રહ્યો, પ્રભુ માટે થા તૈયાર કરીને લાવું છું. બહુ સારું. લાડુ બનાવ્યા છે, પ્રભુને થાળ ધરજો, સાદા જળની જારી આપું, પ્રભુના શરણ પખાડી શરણામ જ લેજો. બહુ સારું.
પૂજારી મહારાજ હા. મંદિર શાનું છે? મંદિર છે રણછોડરાયનું. તમારે થાળ ધરવો છે. હા, એવી આવો હાલો. અરે પ્રભુ તમારો ભક્ત થાળ ધરે છે. અરે પ્રભુ જમો. વિદુરજીની આઠી ભાજી ખાધી, સબરીજીના આઠા બોર ખાધા. અરે પ્રભુ તમારો ભગત તમને થાળ ધરે છે. અરે પ્રભુ જમો. ધીમે જુઓ. આ મોટી ખંડક કરી નાખી. યેદુરીના બોર ખાધા ને સબરીના બોર ખાધા ને કરતા થાત. જો ધીમે. અરે પૂજારી મહારાજ તો હા. મારે જમેવા ભગવાન તો જોઈએ. પેલા કેવું જોવે ને. હાલો તમને બતાવું જમે એવા. આજથી જાવ સમુદ્રમાં. પેલા પેટી વાળાને દ્યો. આ બાબુડિયા હાલ ને ભાઈ આમ નામ છે ને હે બોલાવો આ હીરા ગહમાં નહીં બોલાવ્યો હોય કે બોલ તળાવમાં હું લ્યો બોલાવ્યો પૂંજા કરવા હાલ હા હાલ તું છે ને પૂંજા કીધી જા ભગવાન આવ્યા ને પગલા પડે ખબર પડે ભગવાન આવ્યા એમ તો તમારા પગલા પડ્યા ને તે દુની તમને ખબર પડી ગઈ ન હોય શું ન હોય નક્કી કરી દે તો આવો તે કરી બહુ કડક હો પણ હા એક કામ કરીને લાઈ ઉતારે કે વગાડે એમ ચલાવો છે બાપુ બાપુ આને હેન્ડલ તો નથી નો આવે ને ઉભેર્યા કઈ નહીં એ કાઈ નો આવે તો બાપુ આમ વાળો હોય તો હે
એને જો આમ છે ને આમ લગાવવા બરાબર હવે ક્યાં વાળવું એટલે આ બાજુ ક્યાં જવું પડે આ બાજુથી ઉભો રાખી દે કઈ એટલે ઉભો રહી જાય પડવું હોય તો પાટું મારી એટલે પાડી દે એમ એટલે તું પડતો નહીં હો અરે પડું તમે શું ખાવ હા ભાઈ આવશે ને આવે જ છે અહીંયા બાઈ જુઓ હે હા આવે જ છે હું કાંઈ એવું નહીં આસુ બોલજો અરે હા વાસુ તમારા આમ હવે કાંઈ નહીં બાપુ આસુ કે હા વાસુ હવે કાંઈ નહીં હે હમ નથી આવ્યું કાંઈ નહીં ને હવે કાંઈ આવ્યું એક કામ કરીને મંદિર રાહ હું જાઉં અત્યારે મારો ભક્ત અજમલ સમુદ્રમાં ડૂબે છે તો લાય સમુદ્રમાં સોનાની દુવાર ક્યાં બનાવવું અને બે પનેહારી પાણી ભરવા મોકલો એને ખબર પડી જાય કે નગરી આવી ગઈ છે.
હાલો હાલો અમારી સાસુએ પાણી મોકલા મારા બેની અમારી સાસુએ પાણી મોકલ્યા મારા બેની રે. હે મોકલાય અમને સરોવર પાર રે મારા બેની રે. ઊંડા કૂવાને ચિતાન ઉકળા મારા બેની રે. હે કેમ કરીને પાણી રાબરાય રે મારા બેની રે. કાંતા બોલાવે કાંતા આવજો મારા બેની રે. હે આવજો બેની સરોવર પાર રે મારા બેની રે. કાંતા બોલાવે કાંતા આવજો મારા બેની રે. હે આવ્યા અમે સરોવર પાર રે મારા બેની રે. કામમાં તો તારે હારમાં આજ મારે ઢીંગાણું કરવું ખાસ હા ખરેખર નું જો તું આ તું સાલું હું હા અને ઈથી તાણ પડે તું કામમાં તો બેન બે મુજાન બેઠી હો હું ગરમી ને બફાઈ પૂછ હું મુજાન બેઠી એમ તો પૂછ તારે આને તો મોટો વાંધો છે બેન હું તાર ઘરવાળા કામ કરે ઈ એમ કે માર ઘરવાળા હા માર ઘરવાળા અત્યારે છે ને મંદી આવી હા તે તરબૂચ માર ઘરવાળા એવું કર્યું ખબર લઈ આવ્યા મોટું જબર ટોરસ ભર્યું 15 કિલો એ વેસન મજા કરને કાઈ હું હીરા ઉપર પડ્યા માર ઘરવાળાએ સીસોડો કર્યો શેડીનો તારે ઘરવાળાએ પેટ નહીં આલે કેમ આવડી મોટી તો આય નહીં હા જા ઘરવાળા નું રેવાય નોત રેવાય તારે હું તું ઈતે ભરામાણી પાતળો ધણી તો હા યાર દસ કરામે ને અંધા પે મોટી તો તમાર ઘરવાળો નહીં સોનાઈ લોણી રૂમા બેડાલું રે
તે કાન જોડા કે લવે રે નાગર યુબા જો રંગ રતિયા હે કાના મને જડુલો ચડાવ રે નાગર યુબા જો રંગ રતિયા તારો ઘડો તે ગોરી નહીં ચડે રે નાગર યુબા જો રંગ રતિયા હે તુજો મારા ઘરડાની નાર રે નાગર યુબા જો રંગ રતિયા કેડ મરડીને ગળો ઊંચી કરે નાગર યુબા જો રંગ રતિયા એ ટૂંકી મારા કાપડાની કહારે નાગર યુબા જો રંગ રતિયા સામે શિવે સજતી કાપડા રે નાગર યુબા જો રંગ રતિયા હે કાકે મારા કાપડાની કહારે નાગર યુબા જો રંગ રતિયા દાતા ઠાકુરે કમર ગુમરી રે નાગર યુબા જો રંગ રતિયા એ વળતા ટાકુ તીણા તીણા મોર રે નાગર યુબા જો રંગ રતિયા સોના ઈંગોળી રૂપા બેડલું રે નાગર યુબા જો રંગ રતિયા હે પાણી રાગયતી તળાવ રે નાગર યુબા જો રંગ રતિયા કાન રચ્યો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવ ગમતો નથી કાન રચ્યો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવ ગમતો નથી હે મારી માતે અમનાજીની હેલ રે ઘેર જાવ ગમતો નથી એ ઘરે પૂજા વગર નમે આવી યાર ઘેર જાવ ગમતો નથી હે પછી જોજો મારી સાસુ બના ખેલ રે ઘેર જાવ ગમતો નથી એ કાન રચ્યો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતો નથી
હે મારી માતે અબનાદની હેલ રે રે જાવ ગમતો નથી એ ઘરે પૂછા વગર ના આવી યાર ઘેર જાવ ગમતો નથી હે પછી જોજો મારા સતરના ખેલ રે ઘેર જાવ ગમતો નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવ ગમતો નથી હે પાણી ગયા તા યમુના જીને યારે રે હે પાણી ગયા તા યમુના જીને યારે રે હે કાના નો કરીએ કા કરી તારો મારી કોરી ગાગર નાંદવા દે રે હે ઘેરે જાચું તો સસરો મારો ગીત છે રે હે મારી સાસુ ના હવળા હવળી બોલ બોલ બોલે તલ મારું ગાજે રે હે પાણી ગયા તા યમુના જીને યારે રે હે કાના નો કરીએ કા કરી તારો મારી કોરી ગાગર નાંદવા દે રે હે ઘેરે જાચું તો જેમજી મારો ગીત છે રે હે મારી જેઠાણી ના હવળા હવળી બોલ બોલ બોલે તલ મારું ગાજે રે હે પાણી ગયા તા યમુના જીને યારે રે હે કાના નો કરીએ કા કરી તારો મારી કોરી ગાગર નાંદવા દે રે હે પાણી જાતા રે હે બેન તમે તળાવના રે લોલા ચાલો પાળે લપટો પગ બેડા તારા નંદવાણા રે એ છોરે બે તારી બેન તારા ચંદરા રે લોલા ચાલો કેમ કરી કર રે જાઓ બેડા તારા નંદવાણા રે એ લાંબા તાણ કરે બેન તારા ઘૂમટા રે લોલા ચાલો રૂમતમાં કરતી જાઓ બેડા તારા નંદવાણા રે હે પાણી ગયા તારી બેન તમે તળાવના રે લોલા હે પાળે લપટો પગ બેડા તારા નંદવાણા રે એ થોરે બે તારી બેન તારા જેઠજી રે લોલા હે કેમ કરી કર રે જાઓ બેડા તારા નંદવાણા રે હે આગા રાજ ચરે બેન તારા ઘૂમટા રે લોલા
પાણી જાતા રે બેન તમે તાવના રે લોલા હે પાળે નીરપ જો પાગેડા તારા નંદવાણા રે રે ઓથરીમાં બેટા રે બેન તારા તાતુજી રે લોલા હે કેમ કરી કરડે જાવ બેડા તારા નંદવાણા રે હે લાંબા તાણ ચરે બેન તારા ઘૂમતા રે લોલા એ હળવી હળવી જાવ બેડા તારા નંદવાણા રે હે પાણી જાતા રે બેન તમે તળવના રે લોલા હે પાળે તિલપ જો પગેડા તારા નંદવાણા રે એ ઓરડામાં બેઠા રે બેન તારા પરણા રે લોલા હે કેમ કરી ઓરડામાં જાવ બેડા તારા નંદવાણા રે હે આગા રાજ્ય રે બેન તારા ઘૂમતા રે લોલા એ મલતી મલતી જાવ બેડા તારા નંદવાણા રે હાલો એક 211 રૂપિયા રામ ભરોસે આવે છે એક 210 રૂપિયા બીજા એક રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય ઉભો થાવ. એ પાદરની પાનહાર સંદેશો બહુ સારો આપ્યો પાણી ભરી તો ઘેર જાવ દ્વારકામાં જાઓ અરે બહુ સારું મારા વિરલા
રાજી ખુશીથી આવવા દો. તો મારો લાડીલો અને પ્રેમી ભક્ત છે. બહુ સારું. આજે ને લાગે માટે હંમેશા સમાજ હોય. અરે અજમલ રાજા અહીંયા સુધી આવવાનું કારણ? અરે પ્રભુ આપ તો અંતર્યામી છો, જાણો શા માટે પૂછો? અરે પ્રભુ પૂછો એટલા માટે કહું છું. આજે એમાં કઈ મૂંઝાવાની જરૂર નથી. મારથી મોટા હળધારી બળદેવ તમારા ઘરે અવતાર ધારણ કરશે અને તમારું વાંજિયા મેણું ભાંગશે. એમનું મને વસન આપો. એમનું તમને વસન આપો. બહુ સારું. આજે અમારા ડાલીનું બેન આપો. આજે સેવા કરજો. મારથી મોટા હળધારી બળદેવ તમારા ઘરે અવતાર ધારણ કરશે અને તમારા વાંજિયું મેણું ભાંગશે. અરે પ્રભુ એક પુત્ર ગાય પુત્ર વાળાનો કહેવાય. કારણ કે હું તો આપની આશાએ આવ્યો હતો. કારણ કે ભેબા નામનો રાક્ષસ છે પ્રભુ. બાબર ગાપ મનુષ્ય પક્ષી કાંઈ રહેવા દેતો નથી. એનો સહાર કરવો તમારે જ આવવું જોઈશે. એનો સહાર કરવા હું તવી. તો એમનું મને વસન આપો. એમનું તમને વસન આપો. બહુ સારું. આજે અમારા ડાલીનું બીજ ફૂલ આપો. આજે અમારા ડાલીનું બીજ ફૂલ આપો. ઉમરકોટમાં સોઢા રાજાના ઘરે તમારો અવતાર થશે અને નેતલભાઈ જેવું નામ રહેશે. અરે તમારા અંગે અનેક ખોટું કાઢીશ. તમારું શ્રીફળ કોઈ નહીં સ્વીકારે, હું જ સ્વીકારીશ. અરે ગરુડજી તમે મારા લીલુડા ઘોડા તરીકે ઓળખાશો. અરે હનુમાનજી જ્યાં સમરૂ ત્યાં હાજર રહેજો. અરે પરોળજા ભાઈઓ તમે મારા ભમરિયા ભાલા તરીકે ઓળખાશો. અરે પ્રભુ વસન આપ્યા પણ શું વાર શું તજ પગ નિશાની આપો પ્રભુ. એવી કીર્તિ આપું.
આ લેશે. એ એવી સાઉલ સોને અરે પ્રભુ કાંક નિશાની આપો. એવી કુમકુમ પાકી મેલમાં ગણજે અરે કુમકુમની પગલી મહેલમાં પાંચ પડે ત્યારે માંજો પ્રભુએ અવતાર ધારણ કર્યો. બહુ સારું. અરે પ્રભુ પેલું પૂછ્યું પાણા પધરાવું, એનો જન્મ થાય એ નામું શું રાખવું? અરે પેલું પુષ્પ પારણીએ પધરાવો, એનો જન્મ થાય એનું નામ તમે